Hallelujah. Praise the Lord. સાંજની સલામ. ફરીવાર આપણા પ્રભુનું પવિત્ર રોડું નામ લેવાને માટે આપણે આજની આ સુંદર સભામાં સંધ્યા સમયે મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમને બધાને આશીર્વાદ આપો. હાલેલુયા. અને તમે પણ જ્યારે સાંભળો ત્યારે તમે મારા માટે આશીર્વાદ ઉચ્ચારજો. હાલેલુયા. વચન પૂરું થાય. હાલેલુયા. અને આપણે એકબીજા દ્વારા વચન પ્રમાણે આશીર્વાદિત થઈએ. પ્રેઝ ધ લોર્ડ. સુવાર્તામાં આપણે બે બાબતો જોઈએ છે. અંતના સમયોમાં આજે આ બંને બાબત તમારી આગળ ટૂંકાણમાં રજૂ કરવા માંગુ છું. એક આપણે વાંચીએ છીએ, તેમના હાથમાં તેમની કુહાડી છે અને જે હરેક ઝાડ સારા ફળ આપતું નથી એ કપાઈ જશે, કાપી નાખવામાં આવશે. પછી વાંચીએ કે સુપડું તેમના હાથમાં છે, તે સાફ કરશે, ઘઉંને ખરીમાં ભરશે અને ભૂસાને તે બાળી નાખશે. વહાલા મિત્રો, સમય પૂરો થવાની તૈયારીમાં છે. જગતની મુસાફરીનો જાણે કે અંત નજીક છે. પ્રભુનો આવવો બહુ નજીક છે. અને ત્યારે આ વચનો જે કદાચ સાંભળવા ન ગમે, પણ જે સનાતન સત્ય છે એના તરફ આપણે ધ્યાન આપીએ. જે ઝાડ સારું ફળ આપતું નથી એને કાપી નાખવામાં આવશે અને અગ્નિમાં નાખી દેવામાં આવશે. વારે ઘડીએ જ્યારે આપણને સમજાવવામાં આવે છે, ઘણીવાર અમે કાઉન્સેલિંગમાં જઈએ છીએ ત્યારે દારૂ પીનાર વ્યક્તિને અમે બહુ કહીએ છીએ, ભાઈ દારૂ છોડી દે, દારૂ મૂકી દે. આ શરીર એ જ ઈશ્વરનું મંદિર છે. સાંભળવા મળે છે તેમણે દારૂ બનાવ્યો, દ્રાક્ષ રસ બનાવ્યો, પણ અમે કહીએ છીએ કે એ બાબત અને આ બાબત બંને અલગ છે. તે પ્રસંગ પૂરતું જ, ફોર ધેટ મેરેજ, એ દ્રાક્ષ રસ ત્યાં રહે છે. અને ચોક્કસ એની વિશે આગળ કંઈ લખ્યું નથી, વધ્યો ખૂટ્યો ફરીથી. પણ જેમને બાકી હતો અથવા જેમને આપવાનો હતો અથવા જેમને જોઈતો હતો એ બધાને દ્રાક્ષ રસ મળ્યો. એ બાબતો અલગ છે. અહીંયા આગળ આપણા આત્માના માટે આપણે વાત કરી રહ્યા છે. આપણું શરીરને શુદ્ધ કરવાને માટે આપણને કહેવામાં આવ્યું છે, મદપાન કરીને મસ્ત ન બનો, એવું વચન કહે છે. પણ નથી માનતા. ત્યારબાદ એનું પરિણામ બહુ ખરાબ આવે છે. ઘણા લોકોના જીવનો મેં જોયા છે, એમના આંતરડા ખરાબ થઈ ગયા હોય, ફેફસા ખરાબ થઈ ગયા હોય, લીવર ખરાબ થઈ ગયું હોય,
પરાણે જીવતા હોય, ઊભું પણ ન રહેવાતું હોય, તેમ છતાંય દારૂ પીવાને માટે જતા હોય. ઊભા રહેવાના હોશ ના હોય. ખાલી કલ્પના કરીએ દ્રશ્ય તો આપણને કેટલું માઠું લાગે કે આપણે કે જે તે વ્યક્તિ, ભાઈ, બહેનો પણ ઘણી જગ્યાએ નશો કરે છે, જેમને દેવે સર્જ્યા છે, બનાવ્યા છે, એ પ્રભુના બાળકો જ્યારે એવી ખરાબ બાબતોમાં હોય, કેટલું ખરાબ કહેવાય. પ્રભુનું વચન તો કહે છે કે તારો હાથ કઈ ખરાબ કામ કરાવતો હોય તો તારા હાથને કાપી નાખ. એક હાથ વગર કે તું સ્વર્ગમાં પ્રવેશીશ એ ચાલશે. જે આંખ ખરાબ કરાવતી હોય, ખરાબ જોડાવતી હોય, એ આંખને કાઢી નાખ, ફેંકી દે કે છે. તું કાણો બનીને કે એક આંખે સ્વર્ગમાં પ્રવેશ કરશે તો એ તારા માટે લાભકારક બનશે. આપણા શરીરમાં દારૂ, વ્યભિચાર, ખરાબ આદતો, દ્રવ્ય લોભ, પક્ષી અને જે ગંદી બાબતો જે ઈશ્વરના ધોરણમાં સારી નથી, એ લઈ લે તો આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકતા નથી. ચોક્કસ આપણે પત્રમાં વાંચીએ છીએ કે એવા પણ પાપ છે કે જે મરણકારક નથી. પણ વાલા મિત્ર, આપણે પાપ કરવાનું બંધ કરી દેવાનું છે, જે ઈશ્વરની દ્રષ્ટિની અંદર બિલકુલ નથી સારું. ચોક્કસ આપણે વાંચીએ છીએ એમ કે જેટલા સ્ત્રીના પેટે જન્મ્યા બધા પાપી છે, પણ આપણને પાપમાંથી છોડાવવા માટે પ્રભુ આવ્યા છે. અને હંમેશા એક રટણ ન લગાવતા રહે, પાપી છું, પાપી છું, પાપી છું, પાપી છું. પાપી હતા ત્યારે તો પ્રભુ આવ્યા તમને ને મને શુદ્ધ કરવાને માટે, આપણા પાપોની માફી આપવાને માટે. પ્રભુ એ સ્ત્રીને કહે છે જે વ્યભિચારમાં પકડાયેલી હતી, લોકો લઈને આવે છે પથ્થરે મારવા માટે, જે મૂસાએ ફરમાનમાં લખ્યું છે, નિયમ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે. આખી બાબત આપણે જાણીએ છીએ, પણ જે વાત હું કહેવા માંગુ છું, પ્રભુ કહે છે જા, હું પણ તને દોષિત ઠરાવતો નથી, હવેથી પાપ કરતી ના. પાપ ન કરવાથી આપણે પ્રભુની આજ્ઞાઓ માનીએ છીએ, પાળીએ છીએ, તેમના માર્ગમાં ચાલીએ છીએ. હાલેલુયા. સુપડું કે છે, તેમનું સુપડું તેમના હાથમાં છે. ઘઉંને વખારોમાં ભરશે, ખડીમાં ભરશે, ભૂસુને તે બાળી નાખશે. લાસ્ટમાં જ્યારે આ ગ્રેસ પીરિયડ પૂરો થઈ જશે અને જેમણે ના સ્વીકાર કર્યા, પ્રભુનો ના સ્વીકાર કર્યો, ના જ બદલાયા, જગતનું જીવન જ જીવતા રહ્યા, કોઈનું માન્યું નહીં, કોઈનું સાંભળ્યું નહીં, પ્રભુને ખાતર જે મૂકવાનું તો મૂક્યું નહીં, એ બધાને છોડી દેવામાં આવશે. એટલે અગ્નિમાં બળવાના માટે પ્રભુનો સ્વીકાર ના કર્યો, તારણ ના પામ્યા, શુદ્ધ જીવન પ્રભુએ કહ્યું એમ ના કર્યું. કેમ કે અપરાધી તો ત્યારે પણ ઠરાવવામાં આવશે જેમણે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો નથી. અને એમના લોકને વીણી લેશે, એમના લોકને વીણી લેશે. જેમ ઘઉંને ખરીમાં ભરવામાં આવે છે, એમ તેમના લોકોને ઉપર લઈ લેશે, રૂપાંતર થઈ જશે. આજે સાંજે થોડી કડવી વાત છે વાલા મિત્રો, પણ સજાગ બનીએ કે આ બધું બનવાનું છે. ખાલી
લખવામાં આવ્યું છે એટલું જ નહીં, પણ એ પ્રમાણે થયા વગર રહેશે પણ નહીં. સજાગ બનીએ, તૈયાર થઈએ, શુદ્ધ થઈએ, પસ્તાવા સાથે નવા જીવનમાં આગળ વધીએ. હાલેલુયા. હજુ ગ્રેસ પીરિયડ છે, કૃપાનો સમય છે. પ્રભુ પાપોની માફી આપી રહ્યા છે. હાલેલુયા. આવો આપણે પ્રભુની આગળ નમી જઈએ. અને જો સાંજે કોઈક એવી બાબત હજી પણ છે જે આપણને પ્રભુની સાથે ચાલતા રોકી રહી છે, અટકાવી રહી છે, પ્રાર્થના કરીએ, મદદ માંગીએ પ્રભુ પાસે. પ્રભુ જરૂરથી મદદ કરશે. હાલેલુયા. પાઉલ કહે છે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે અમને આ સુંદર સમય પ્રાપ્ત થયો છે. થેન્ક યુ પ્રભુ. થેન્ક યુ જીસસ. પ્રભુ, તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે ત્યારે વિનંતી કરીએ છીએ, નવો અને તાજો સ્પર્શ આપો. તમારી હાજરીનો અનુભવ કરાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ, હજી પણ કોઈક બાબતો જે તમને યોગ્ય નથી, એ બાબત અમે કરી રહ્યા છે, તો પ્રભુ અમને મદદ કરો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, અમને મદદ કરો, અમને મદદ કરો, અમને મદદ કરો પ્રભુ. એમાંથી બહાર કાઢો, અમને એમાંથી બહાર કાઢો. ક્ષમા કરો પ્રભુ. કદાચ અમારી જાતે અમે પાપમાંથી, ભૂલમાંથી, ગુનામાંથી બહાર નીકળી શકતા નથી. કદાચ અમે એટલી હદે એના ગુલામ બની ગયા છે. તમે અમારા પર દયા કરો, કૃપા કરો, પાપથી છોડાવો, સ્થિર કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. અમને સાજાપણું આપો, આત્મિક જીવનમાં અમને ચંગાઈ આપો. અમારું આત્મિક જીવન ફરીથી બદલાઈ જાય, તંદુરસ્ત થાય અને તમારી સાથે ચાલનાર બની જાય. પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક અયોગ્ય બાબતો તમે અમારા જીવનોમાંથી કાઢી નાખજો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, અત્યારે આ સમયે, આ પળે, આ મિનિટે અમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. ફરીને એકવાર અમે તમારો સ્વીકાર કરીએ છીએ. અમને દોડતા કરજો, અમારી ભૂલો, પાપ, ગુનાહ માફ કરજો અને અમારો વધસ્તંભ ઉચકીને પ્રભુ ફરીવાર તમારી પાછળ મજબૂતાઈથી ચાલી શકીએ એવું થવા દેજો. પ્રભુજી, ભાઈ બહેનો તમને મળવાયા છે, તેઓના માટે પણ વિનંતી કરીએ છીએ, તેમની સાથે રહો, તેમની સંભાળ લો, તેમની કાળજી લો. દરરોજ પ્રભુ એક વિશ્વાસ સાથે આવે છે, તેમને તમારી જરૂર છે પ્રભુ. તમારા પર વિશ્વાસ કરે છે ને પ્રભુ. અમે પણ પિત્તરની જેમ કહીએ છીએ કે પ્રભુ અમે કોની પાસે જઈએ? પ્રભુ, આનંદ જીવનની વાતો તમારી પાસે છે. અને પ્રભુ, અમે તમારી પાસે આવ્યા છે, તમારા લોકો તમારી પાસે આવ્યા છે. બધાનું ભલું કરો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. અને પ્રભુ, આજની સાંજ એક લોકોના માટે એટલી બધી આશીર્વાદિત થાય
કે પ્રભુ તેમણે તેમના જીવનમાં કદી પણ આટલી સુંદર સાજ જોઈ ના હોય એવું તમે થવા દો. દરેકના હાથના કામોને આશીર્વાદિત કરો. જે વાનાની અગત્યતા છે આપો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, લોન, મકાન, ઘર પ્રભુ, જોબ, બિઝનેસ પ્રભુ, બાળકધનનો આશીર્વાદ, લગ્નનો આશીર્વાદ પ્રભુ, વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ. અને પ્રભુ તેમના પર મૂકવાના કોર્ટ કેસ, ખોટા તુમ્મતોને પણ તમે ખાલી જ કરો પ્રભુ. પરીક્ષાઓમાં પાસ કરાવો પ્રભુ પિતા. અને પ્રભુ દરેક જરૂરી બાબતો આપજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ સેવાને આશીર્વાદિત કરો. અને પ્રભુ અમે જે બાબતો તમારી સમક્ષ લાયા છે એ બાબતો અમે પ્રાપ્ત કરી એના માટેના તમામ રસ્તા ખુલ્લા કરજો. દરેક સાંભળનારને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. બીજાને મોકલે છે, વિશ્વાસ કરે છે, સાંભળે છે, તેઓને આશીર્વાદિત કરજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. અને પ્રભુ એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન ગણતરી લેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.